અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત બેકાબુ બનેલું ટેન્કર હોટલમાં ઘૂસ્યું। ટેન્કર હોટલમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી। ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર તલાસરના દાપચરની આ ઘટના છે। હોટલના પગથિયા પર ઉભેલા વ્યક્તિ માંડ બચ્યો હતો। ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર બેકાબુ થયું હતું અને આ હોટલમાં ઘૂસી ગયું હતું। ઘટના બાદ હોટલમાં દોડધામ મચી ગઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જો કે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। વડોદરાના ખોડિયાર નગરમાં અકસ્માત। પાણીના ટેન્કર અને ટેમ્પો વચ્ચે ટક્કર। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો પાણીના ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો હતો અકસ્માત। ટેમ્પો સામે આવી જતા ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવતા એક તરફનો રોડ બંધ છે। વન વે રોડ પર ટ્રાફિક હોવાથી અવારનવાર અકસ્માત થાય છે। અમદાવાદના એસજી હાઈવે પર વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો છે। પકવાન બ્રિજ ઉતરતા બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા અન્ય કાર પાછળથી અથડાઈ હતી। સદનસીબે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો છે। કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી। અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે। અમદાવાદના એસજી હાઈવે પર પકવાન બ્રિજ ઉતરતા આ અકસ્માતની ઘટના જે છે તે બની છે, જેમાં વહેલી સવારે એક સ્કોર્પિયો કાર અને કિયા સેલ્ટોસ કાર વચ્ચે જે છે તે અકસ્માતની ઘટના સર્જાઈ છે। સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા કિયા સેલ્ટોસ કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને કિયા સેલ્ટોસ કાર જે છે તે પાછળથી સ્કોર્પિયો કારને પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કિયા સેલ્ટોસ કારને ભારે નુકસાન સર્જાયું છે। જો કે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો છે, પરંતુ જે પ્રકારની આ સ્થિતિ છે આપ જે જોઈ શકો છો કે આ સ્કોર્પિયો કાર છે કે જેને પાછળના વ્હીલ પાસે જે છે તે ભારે નુકસાન અહીંયા પણ જોવા મળી રહ્યું છે। એટલે કે એસજી હાઈવે પર જે અકસ્માત જે સર્જાયો છે અને આ એક વધુ એક અકસ્માત છે કે જેમાં બે કાર વચ્ચે જે ધડાકાભેર કાર અથડાઈ હતી અને જેમાં એરબેગ હોવાના કારણે જે કાર ચાલકનો સુરક્ષિત બચાવ થયો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। યાત્રાધામ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર પર જીવલેણ હુમલો થયો છે। ટ્રસ્ટના જ પૂર્વ કર્મચારીએ મંદિરના વહીવટદાર પર જીવલેણ હુમલો કર્યો છે। મંદિર પરિસરમાં આવેલી વહીવટદારની ઓફિસ પાસે ગળું દબાવીને મારવાનો પ્રયાસ કર્યો તો વહીવટદારના પીએ અને સિક્યોરિટીએ વચ્ચે પડી અધિક કલેક્ટરને બચાવ્યા। હુમલો કરનાર અંબાજી ટ્રસ્ટ સંચાલિત કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ મોદનાદ મિશ્રા હતા। અગાઉ દેવસ્થાન ટ્રસ્ટ અને કોલેજના કર્મચારીઓએ એસીબીમાં મોદનાદ મિશ્રા સામે ફરિયાદ કરી હતી। કેસમાં વધારે રસ લેતા હોવાનું કહીને મારવાનો પ્રયાસ કર્યો છે। અંબાજી મંદિરના વહીવટદારે અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે। રાજસ્થાનના બે ગેંગસ્ટરની ધરપકડ। બે શૂટરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। 7 કલાકના ઓપરેશન બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે। રવિ ગોદારાના બે શૂટર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં। બંને ઉપર 30થી વધુ ગુનાઓ દાખલ છે। રાજસ્થાન અને અન્ય જગ્યાના ગેંગવોરમાં તેઓ સામેલ હતા। તો મન ઉર્ફે બચ્ચા ગેંગસ્ટર અને શોહેબ ઉર્ફે ચિંટુની ધરપકડ કરવામાં આવી છે। બંનેની તપાસમાં મોટો ઘટસ્ફોટ ગુજરાતમાં પોતાનું નેટવર્ક ઊભું કરવાના હતા। અન્ય સમાચાર, વલસાડથી પુત્રએ જ કરી માતાની હત્યા। ઉમરગામમાં બની એક દર્દનાક ઘટના। માનસિક અસ્થિર પુત્રએ માતાની હત્યા કરી। પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી। આરોપી પુત્ર કિરીટની અટકાયત કરવામાં આવી છે। તો સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ છે। મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે। વડોદરાના સયાજી હોસ્પિટલના ઈએનટી વિભાગની સફળતા। 10 કલાકમાં 2 જટિલ સર્જરી કરી ડોક્ટરોએ 2 બાળકોને નવજીવન આપ્યું। દાહોદના 11 વર્ષીય બાળકના ફેફસામાં પેપર પિન ફસાઈ હતી। ફસાયેલી પિનને સફળતાપૂર્વક
બહાર કઢાઈ હતી. તીક્ષ્ણ પિન શ્વાસ નળીમાં ફસાઈ જતા બાળકનો શ્વાસ રૂંધાયો હતો, તો ડોક્ટરોએ ગણતરીની મિનિટોમાં ઓપરેશન પાર પાડ્યું છે. બીજા કિસ્સામાં પાદરાના 3 વર્ષના માસૂમ બાળકના ગળામાં સિક્કો ફસાયો હતો. ફસાયેલો સિક્કો પણ સર્જરી કરીને બહાર કાઢવામાં આવ્યો. અમદાવાદમાં આરટીઓએ 2025માં દંડ વસૂલવામાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. 2024માં આરટીઓએ કુલ 7.16 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો, જ્યારે 2025માં આ રકમ વધીને 10.40 કરોડ રૂપિયા થઈ છે, એટલે કે 45% વધારો થયો છે. મહત્વનું છે કે સૌથી વધુ દંડ ઓવરલોડ માટે 2.24 કરોડ, ઓવર ડાયમંડ માટે 1.12 કરોડ અને ઓવર સ્પીડ માટે 92 લાખ રૂપિયાની વસૂલાત થઈ છે. બીજી તરફ ફિટનેસ માટે 49 લાખ પરમિટ સાથે 39.8 લાખ, એલઈડી લાઇટ માટે 11.86 લાખ, હેલ્મેટ માટે 1.36 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. નોંધની બાબત એ છે કે દંડ ભર્યા છતાં અનેક વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી, જેના કારણે આરટીઓ કચેરીની તિજોરી છલકાઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં વાત કરીએ તો 2024ના વર્ષમાં આરટીઓ અમદાવાદ દ્વારા ટોટલ 7 કરોડ ને 16 લાખનું દંડ વસૂલવામાં આવેલો છે. એની સરખામણીએ 2025માં કુલ 10 કરોડ ને 39 લાખનો દંડ વસૂલ કરવામાં આવેલો છે, જેમાં જુદા જુદા જે નિયમ ભંગ થયેલા હોય તેમાં મુખ્યત્વે છે ઓવરલોડમાં ટોટલ 2 કરોડ ને 23 લાખનો દંડ વસૂલ કરવામાં આવેલો છે. ત્યારબાદ ઓવર ડાયમેન્શન જે વ્હીકલ છે તેમાં 1 કરોડ ને 12 લાખનો દંડ વસૂલ કરવામાં આવેલો છે. સમાચારમાં આગળ વાત કરીશું ભવનાથનો મેળો. તો આવતીકાલથી ભવનાથના મેળાનો પ્રારંભ. ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો. શ્રદ્ધાળુઓને તમામ સુવિધા આપવા રાજ્ય સરકાર સજ્જ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સાધુ સંતોને નગર પ્રવેશ થશે. સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો કાલથી પ્રારંભ થશે. દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો યોજાશે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો 11 ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે. 5 દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીને આખરી ઓપ. ધારાસભ્ય કલેક્ટરે રૂટનું નિરીક્ષણ કર્યું છે. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રૂટનું નિરીક્ષણ. ઘટતું કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી છે. કાલે સાધુ સંતોના હસ્તે ભવનાથ મંદિરમાં ધજા ચડવામાં આવશે. સવારે 9 કલાકે ધજા ચડાવ્યા બાદ ધૂણાઓ પ્રજ્વલિત કરશે. અલગ અલગ કાર્યક્રમોની જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવશે. આવતીકાલે સાંજે નાયબ મુખ્યમંત્રી આવશે ભવનાથ ડમરૂ યાત્રામાં જોડાશે. નાયબ મુખ્યમંત્રી ભવનાથ મંદિર ખાતે આવતીકાલે સાંજે મહાઆરતી થશે. 11 થી 14 તારીખ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. તમામ કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે. આવતીકાલથી શિવરાત્રી મહાપર્વની શુભ શરૂઆત થઈ રહી છે અને સમગ્ર દેશની અંદર સૌથી મોટો શિવરાત્રીનો મહોત્સવ કે મેળો એ જૂનાગઢમાં યોજાય છે. ને આ વખતે ગુજરાત સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે જૂનાગઢના મેળાને એક અદ્ભુત મહા શિવરાત્રી મહોત્સવના નામથી, એમની કામથી જે રીતે મેળાનું આયોજન થઈ રહ્યું છે અને મેળાની આખરી તૈયારી પૂર્ણતાના આરે છે. તારીખ 11 તારીખના મુખ્ય જે કાર્યક્રમો છે એની વાત કરીએ તો સવારમાં 7:30 વાગે
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધ્વજારોહણ માટે ભરડા વાવથી એકત્ર થઈ અને પદયાત્રા કરવામાં આવશે અને 9 વાગ્યે ધ્વજારોહણ કરવામાં આવશે ભવનાથ મહાદેવ મંદિર ખાતે. ત્યારબાદ સાંજે 5 કલાકે ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું લોકાર્પણ માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબના હસ્તે થવાનું છે. ત્યારબાદ જે ડમરૂ યાત્રા છે એનું પ્રસ્થાન સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું જે મેદાન છે ત્યાંથી કરવામાં આવશે. આ ડમરૂ યાત્રા ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે અને ત્યાં ભવનાથ મહાદેવની મહાઆરતી સાંજે 7 કલાકે કરવામાં આવશે. આવતીકાલથી ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવાનો છે અને ત્યારે જ આખરી ઘડીએ તંત્ર દ્વારા છે તે રૂટ નિરીક્ષણ અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગણતરીની કલાકો જ આ મેળાના પ્રારંભને બાકી છે ત્યારે જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય તેમજ જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે તેના અધ્યક્ષો, મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા હાલ ભવનાથ જે 3 કિલોમીટરનો જે શિવરાત્રી રૂટ છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કામગીરીને આખરી ઓપ આપવામાં આવી છે અને હાલ જે રીતે જોઈ શકો છો કે અધિકારીઓ દ્વારા જે તમામ કામગીરી થઈ છે ભવનાથના જે ગિરનાર દરવાજાને ભરડા વાવથી તે 3 કિલોમીટર રૂટનું હાલ છે તે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કામગીરી છે તે પૂર્ણ થવા આવી છે. ત્યારે આવતીકાલે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ મેળાનો વિધિવત પ્રારંભ થશે. અમાર મકાઈ ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.